વિસ્તાર છે ને શું બનાવ બન્યો? આ મૂસમોડા વિસ્તાર છે અને અહીંયા ભૂવો પડ્યો છે અને એની બાજુમાં ડ્રેનેજ લાઇન છે. અહીંયા થોડા ટાઈમ પહેલાં જ આ કામગીરી ખરી હતી અને આ ભૂવો હમણાં પડી ગયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ છે, તો શું કહેશો? ચોમાસાની શરૂઆતમાં મેં તો એક જ વસ્તુ કહેવા માગું છું કે વડોદરાની પબ્લિક વીએમસીના ભરોસે ના રહે, પોતપોતાની જાનમાલની એ રીતે સાચવે. ને આ ભૂવાનું તો બરોડામાં છે ને ભૂવા જ્યાં જાઓ ત્યાં ભૂવા તમને પડેલા જોવા મળશે. શું નામ આપનું? મારું નામ ઇમ્તિયાઝ મલેક. આ કઈ જગ્યા પર ભૂવો પડ્યો છે? હા, આદિત્યને આમે જ હું જતો હતો. હું રિક્ષા ડ્રાઈવર છું. મેં જોયું તરત જ પેલા ભાઈને બોલાવ્યા, બધા સુપરવાઇઝરને, એમને બહુ મોટો ભૂવો પડી ગયો છે. ત્યાં કોઈ વાહન અંદર ઘૂસી ના જાય એના લીધે તાત્કાલિક જાણ કરી એમને લોકોને. કોને જાણ કરી તમે? હા સાહેબ, લોકો પેલા કામ કરે છે ને, એ લોકો અહીંનું કામ કરે છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ને ભૂવા પડવાનું ચાલુ થઈ ગયું. હા, અરે બાબુ, એક નહીં 10 ભૂવા પડી ગયા છે આ જ રોડ પર. શું નામ તમારું? શેખ અફઝલ.